નમસ્કાર મિત્રો. ધોરણ 9 વિષય વિજ્ઞાન અને ટેકનોલોજી. આપણે કરી રહ્યા હતા વાર્ષિક મૂલ્યાંકન પરીક્ષા લક્ષી પ્રશ્નોનું પુનરાવર્તન. 3 અને 4 ગુણના પ્રશ્નોનું નિરાકરણ આપણે લાવી રહ્યા હતા. આજનો સવાલ છે થોમ્સનનો પરમાણ્વીય નમૂનો જે છે એ સાબિત કરવાનો છે, સમજાવવાનો છે અને એની મર્યાદાઓ જે છે એ લખવાની છે. આજનો સવાલ છે થોમ્સનનો પરમાણ્વીય નમૂનો સમજાવો અને એની મર્યાદાઓ જે છે એ લખો. મિત્રો, આ સવાલ તમને અવારનવાર પરીક્ષાની અંદર 3 માર્ક કે 4 માર્કની અંદર પૂછાતો હોય છે. 3 માર્કમાં ખાલી નમૂનો પૂછાઈ શકે છે અને 4 માર્કની અંદર એની મર્યાદાઓ સાથે સમગ્ર ક્વેશ્ચન જે છે એ આવી શકે છે. તો ચાલો શરૂઆત કરીએ. એ પહેલા આ વિડિયો લેક્ચરની લિંક તમારા મિત્રોની સાથે શેર કરી દો, લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરી દેજો. શરૂઆત કરીએ થોમ્સનનો પરમાણ્વીય નમૂનો સમજવાથી. સર્વપ્રથમ થોમ્સનનો પરમાણ્વીય નમૂનો શું કહે છે એની વિશે ચર્ચા કરીએ કે ઈસવીસન 1998 ની અંદર સર જે થોમ્સન નામના વૈજ્ઞાનિક દ્વારા સૌપ્રથમ વાર એવું સૂચવવામાં આવ્યું હતું કે પરમાણુ જે છે એ ગોળીય આકાર ધરાવે છે. કેવો ભાઈ? પરમાણુ ગોળીય આકાર. અત્યાર સુધી કોઈએ પરમાણુને જોયો હતો નહીં. સર્વપ્રથમ 1998ની સાલમાં સર જે થોમ્સન નામના વૈજ્ઞાનિક દ્વારા એવું સૂચવવામાં આવ્યું સૌથી પહેલી વખત, સૌપ્રથમ વાર, કે ભાઈ પરમાણુ છે એ એક ગોળીય આકાર ધરાવે છે. કેવો? ગોળીય આકાર ધરાવે છે. અને થોમ્સન ભાઈના મત મુજબ પરમાણુ જે છે એ ધન વીજભારિત ગોળો છે. પરમાણુ કેવો છે ભાઈ? કે ધન વીજભારિત એક ગોળો છે, બરોબર. અને એની અંદર ઇલેક્ટ્રોન જડિત થયેલા હોય. હવે જડિત થયેલા મતલબ ટંકાયેલા. જડિત થયેલા હોય એનો અર્થ શું થાય? ટંકાયેલા, બરોબર. એની તો ટંકાયેલા છે એવું કહી શકાય. આ નમૂનો જે છે થોમ્સનના મત પ્રમાણે આ નમૂનો ક્રિસમસની કેક સાથે મળતો આવતો. કેવો? ક્રિસમસની કેક સાથે. હવે ક્રિસમસની કેક જે છે એની અંદર સૂકી દ્રાક્ષ જે રીતે ગોઠવાયેલી છે એ રીતે પરમાણુની અંદર ઇલેક્ટ્રોન્સ ગોઠવાયેલા છે. આ ચિત્રની અંદર તમે સરળતાથી જોઈ શકો છો કે ભાઈ આ સમગ્ર કેક છે એ કેકની અંદર આ તમને જે કાળા કાળા ભાગ દેખાય છે એ ભાગ શું દર્શાવે છે મિત્રો? આ કાળા ડાર્ક સર્કલ જે છે એ દ્રાક્ષ, સૂકી દ્રાક્ષ દર્શાવે છે અને સમગ્ર જે ભાગ છે એ ક્રિસમસની કેક દર્શાવે છે. હવે આની અંદર તમે આ જે ભાગ જોઈ રહ્યા છો એ ભાગ છે એ ધન ભારિત ભાગ છે. કેવો? ધન ભારિત ભાગ છે. જ્યારે આ તમને દેખાય છે એ છે કાળી દ્રાક્ષ, બરોબર. અને આ કાળી દ્રાક્ષ જે છે એ ઋણ ભારિત ભાગ તરીકે કહેવાય છે. કેવી રીતે? તો કે ઋણ ભારિત ભાગના સ્વરૂપમાં જે છે એને આપણે દર્શાવીએ છીએ. આવી રીતે મિસ્ટર થોમ્સન દ્વારા જે છે એ પરમાણુનો નમૂનો આપવામાં આવ્યો હતો. આ નમૂનો સમજવા માટે મિત્રો આપણે તરબૂચનું ઉદાહરણ લઈ શકીએ. કેનું? તરબૂચનું ઉદાહરણ લઈ શકીએ. કઈ રીતે? તો કે તરબૂચની અંદર જે લાલ ભાગ છે ને એ પ્રોટોન દર્શાવે છે, જ્યારે એની અંદર રહેલા કાળા બીજ છે એ આપણા શું દર્શાવે છે? ઇલેક્ટ્રોન. શું દર્શાવે છે? ઇલેક્ટ્રોન દર્શાવે છે. જો આપણે અહીંયા આકૃતિની અંદર જોઈ શકીએ છીએ કે આ જે બીજ વાળો ભાગ છે, જ્યાં જ્યાં તમને તરબૂચની અંદર બીજ દેખાઈ રહ્યા છે, છૂટા છવાયેલા, વિખરાયેલા, બરોબર, આ ઇલેક્ટ્રોન છે. આવું થોમ્સને કીધું. શું કીધું? આ કોણ છે? ઇલેક્ટ્રોન. જ્યારે આ લાલ ભાગ દેખાય છે ફરતો ફરતો, આ બધો લાલ ભાગ એ છે પ્રોટોન. શું છે? પ્રોટોન. આવું કોણે કીધું તું? તો કે થોમ્સને. કોણે કીધું તું? થોમ્સન. થોમ્સનના મત મુજબ તરબૂચના સ્વરૂપમાં પણ આપણે પરમાણુ નમૂનાને જોઈ શકીએ છીએ. આ ઉપરાંત થોમ્સને એવું કીધું હતું કે પરમાણુની અંદર ઋણ વીજભારિત અને ધન વીજભારિત ભાગ છે એ સમાન માત્રામાં છે. કેવા માત્રામાં છે ભાઈ? સમાન માત્રામાં છે. અને આથી પરમાણુ જે છે એ વીજભારની દ્રષ્ટિએ કેવો હોવાનો?
તો કે તટસ્થ હોવાનો છે. કેવો હોવાનો છે? તટસ્થ હોવાનો છે. આવું થોમ્સને એના નમૂનાની અંદર કીધું. આ નમૂનો છે એ જુદા જુદા નામથી ઓળખાતો, જેમ કે પ્લમ પુડિંગ મોડલ, રાજન પુડિંગ મોડલ તથા તરબૂચના નામથી પણ ઓળખાતો હતો. જો આ આકૃતિ આવી એની આ આકૃતિ છે ને એ પ્લમ પુડિંગ મોડલ દર્શાવે છે. શું દર્શાવે છે? પ્લમ પુડિંગ મોડલ. બરોબર. આ 3D ટાઈપની અંદર આખું દર્શાવેલું છે કે જેની અંદર આ બાકીનો ભાગ છે નરમ બ્રેડનો બનેલો ભાગ એ પ્રોટોન હશે એવું થોમ્સને કીધું. શું કીધું એને પ્રોટોન કીધું. અને એની અંદર નાખેલી આ જે ડ્રાય ફ્રૂટ કયો તો ડ્રાય ફ્રૂટ ને સૂકી દ્રાક્ષ કયો તો એ તમે જે કહો કહી શકો છો. આ ભાગ જે છે એ શું દર્શાવે છે? તો કે એ દર્શાવે છે ઇલેક્ટ્રોન. શું દર્શાવે છે? ઇલેક્ટ્રોન. આ બધા મોડલ કંઈક આપણા દેશી ટોસ જેવા લાગે. બિસ્કુટ જેને કહેવાય ને, આપણા ભાભલા કહેતા ને બિસ્કુટ, એની જેવા. બરાબર, કે જેની અંદર તૂટી ફૂટી એડ કરેલી હોય. અને એ બધાયમાં ન હોય, આમ હળંગ ન હોય, એક એક છૂટી છૂટી વિખરાયેલી હોય. આ તો થોમ્સનનો પરમાણુ નમૂનો. ત્યારબાદ હવે આપણે ચર્ચા કરીએ થોમ્સનના પરમાણુ નમૂનાની મર્યાદા. થોમ્સને જે નમૂનો આપ્યો તો એ નમૂનો સર્વત્ર સાબિત થઈ શક્યો ન હતો. એની ઘણી બધી મર્યાદાઓ હતી. એ મર્યાદાઓ અમુક ચોક્કસ કારણોસર સ્વીકૃતિ પામી શકી ન હતી, એટલે કે સ્વીકારાય ન હતી. એનું પહેલું કારણ એવું છે કે થોમ્સને જે પરમાણુ નમૂનો આપ્યો તો એની અંદર ધન અને ઋણ વીજભારની ગોઠવણી જે છે એ સાચી દર્શાવેલી ન હતી. કારણ કે એના મત અનુસાર વિરુદ્ધ વીજભાર જે છે એ એકબીજાને આકર્ષીને એકબીજામાં ભળી જવા જોઈએ, પણ એવું થતું હતું નહીં. થોમ્સનના પરમાણુય નમૂનાની અંદર થોમ્સનના મત અનુસાર જો બંને વીજભારની દ્રષ્ટિએ સમાન હોય, મતલબ કે તટસ્થ હોય, બંનેની માત્રા એક સરખી હોય, તો વિરુદ્ધ વીજભાર છે, વિરુદ્ધ વીજભાર ધરાવતા પદાર્થો એકબીજાને આકર્ષતા હોય, અને જો એકબીજાને આકર્ષે તો એકબીજાની અંદર ભળી જાય. આવું થવું જોઈએ, પણ થતું ન હતું. થોમ્સનના પરમાણુય નમૂનાના મત પ્રમાણે એવું થતું ન હતું. આપણે એક આકૃતિ બનાવવાની, તમને જો થોમ્સનના પરમાણુ નમૂનાની આકૃતિ દોરો એવું કે તો કઈ રીતે દોરશો? તો જો અહીંયા દર્શાવું છું કે એની માટે આપણે સરસ મજાનું એક સર્કલ બનાવવાનું. થોમ્સનના પરમાણુ નમૂનાની આકૃતિ દર્શાવવા માટે આપણે સરસ મજાનું એક સર્કલ બનાવવાનું. બરોબર. હવે એ સર્કલની અંદર તમારે પેન્સિલ વડે આની અંદર શેડ કરી નાખવાનો છે. પેન્સિલની મદદથી શું કરી દેવાનો છે? આપણે શેડ. અત્યારે હું આ રીતનો ભાગ દર્શાવું છું. ફિલહાલ તમારે પેન્સિલની મદદથી શેડ કરવાનો છે. હું કલર કરું છું ફિલહાલ. આ પેન્સિલની મદદથી બનાવેલો જે શેડ છે એ તમારો ધન વીજભારિત ભાગ છે. કેવો ભાગ છે? ધન વીજભારિત ભાગ. જ્યારે એની અંદર આવી રીતે કાળા કાળા ટપકા કરી દેવાના, છૂટા છવાયા, એ તમારા ઇલેક્ટ્રોન્સ દર્શાવશે. ઋણ વીજભારિત ભાગ દર્શાવે. શું દર્શાવે છે? ઋણ વીજભારિત ભાગ. અને ત્યારબાદ એનું નામકરણ કરી દેવાનું કે ભાઈ આ ભાગ છે એને કહેવાય પ્રોટોન, અને આ છે એને પ્રેમપૂર્વક કહેવાશે ઇલેક્ટ્રોન. શું કહેવાય એને? ઇલેક્ટ્રોન. બરાબર. આવી રીતે થોમ્સનના પરમાણુ નમૂનાની આકૃતિ દોરવાની છે. ઓકે. દરેક વિદ્યાર્થીને આકૃતિ ક્લિયર થઈ ગઈ હોય તો એવું લાગે તો એક સ્ક્રીનશોટ સરસ મજાનો પાડી શકો છો. ઓકે. ચલો આકૃતિને હું કાઢી નાખું છું. બીજી શું મર્યાદા હતી? તો કે બીજી મર્યાદા એવી હતી કે થોમ્સને દર્શાવેલી જે આ ગોઠવણ છે, ગોઠવણ દરેક તત્વોના રાસાયણિક ગુણધર્મોને સમજાવી શકતી હતી. બધા તત્વોના જે રાસાયણિક ગુણધર્મો છે એને એ સમજાવી શકતી ન હતી. અને બીજું એ કે અન્ય વૈજ્ઞાનિકો દ્વારા ઘણા બધા પ્રયોગો કરવામાં આવ્યા. આ પ્રયોગના બધા પરિણામો છે એ થોમ્સનના પરમાણુના નમૂનાને સમજાવી શકતા ન હતા. આથી પણ થોમ્સનના પરમાણુ નમૂનાને કોઈએ સ્વીકાર્યો ન હતો. ઓકે. આવી રીતે થોમ્સનનો પરમાણુ નમૂનો સમજાવીને મર્યાદા લખો એવો સવાલ પૂછાય તો પરમાણુ નમૂનો પ્લસ એની આકૃતિ અને આ પરમાણુના નમૂનાની મર્યાદાને વિગતવાર સમજાવવી પડે. વિડીયો જો પસંદ પડ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરો, સરસ મજાની એક લાઈક આપી દો, કમેન્ટ્સ કરી શકો છો, ઢગલા બંધ કમેન્ટ કરી શકો છો. તમારી ચેનલ જે છે એને સબસ્ક્રાઇબ પણ કરી શકો છો. ઓકે ગાઈઝ,
થેન્ક યુ વેરી મચ. મળીએ નવા વિડીયો લેક્ચરની અંદર નવા સવાલની સાથે. ગુડ બાય.